એક વ્યક્તિએ કીધેલો એક સરસ મજાનો ટોપિક છે અને રિસેન્ટલી હું જ્યારે ક્લાયન્ટ મીટ લેતો હતો અને એ ક્લાયન્ટ મીટની અંદર એક સવાલ કરવામાં આવેલો કે જેનજી જે છે એટલે કે જે યંગ એજ છે એ પોતાના પગારને ઈએમઆઈમાં કઈ રીતે વાપરી નાખે છે. મોંઘા ફોન, મોંઘા કપડાઓ, મોંઘી ગાડીઓ, એ ઈએમઆઈમાં એમનો પગાર જતો રહે છે, એમને ખબર પણ નથી રહેતી અને એ જે પૈસા છે જે બચાવવાના છે એમને વાપરી નાખે છે. અને એ સમયે એક સવાલ જનરલી પૂછેલો કે સપોઝ મારી પાસે ફંટી લેવાના પૈસા હોય અને હું મર્સિડીઝ લેવા જાઉં તો એમની હાલત શું થાય. એટલે ત્યારે મેં એક સવાલ કર્યો જે લોકોની હું મિટિંગ લેતો હતો કે સપોઝ મારી પાસે ફંટીના પૈસા છે તો મારે શું લેવું જોઈએ, ફંટી લેવાય કે મર્સિડીઝ. એટલે કાકાએ બહુ સરસ જવાબ આપ્યો જે હું તમારી સાથે શેર કરવા માગું છું કે મને એમ કીધું કે સાહેબ ફંટીના પૈસા હોય ને તો ટુ વ્હીલ લેવાય, ફંટી ના લેવાય. અને આ એક વિચાર જે છે કદાચ આ વિચાર લોકો સમજી લે કે ફંટીના પૈસા હોય તો ટુ વ્હીલ લેવાય તો ચોક્કસપણે એમને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાની જરૂર રહેતી નથી. કારણ કે આ વિચાર જે છે એ જ ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે કે ક્યાંક આપણે બચાવેલા કમાયેલા પૈસા ને આપણે ઈએમઆઈમાં, મોંઘા કપડાઓમાં, મોંઘી ગાડીઓમાં વેડફીને નાખીએ. જો હોય તો ચોક્કસપણે એનો ઉપયોગ કરવો જ જોઈએ અને લેવી જ જોઈએ અને વાપરવું જ જોઈએ. પણ જો નથી તો શરૂઆતની જે ઇનિંગ્સ છે એમની અંદર ખાસ કરીને જેનજી યુવાનો જે છે 21 થી 30 વર્ષના લોકો એ મહેરબાની કરીને પોતાના પૈસાને બચાવવાનું ચાલુ કરે.